પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વંદેલી ખાતે ભારત આદિવાસી પાર્ટી દ્વારા મધ્ય ગુજરાતનું પ્રથમ ભવ્ય સવાંગ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજસ્થાનના બાગીદોરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયકૃષ્ણજી પટેલ તેમજ ડુંગરપુર 84 વિધાનસભાના અનિલજી કટારા અને દિનેશચંદ્ર રોટ ઉપસ્થિત રહ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 23/11/2025 રવિવારના રોજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વંદેલી મુકામે ભારત આદિવાસી પાર્ટી દ્વારા ભવ્ય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહત્વના કાર્યક્રમમાં રાજસ્થાનના બાગીદોરા વિધાનસભા ધારાસભ્ય શ્રી જયકૃષ્ણ પટેલ તથા ડુંગરપુર 84 વિધાનસભાના ધારાસભ્ય અનિલજી કટારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ભવ્ય સ્વાગત ફૂલહારથી અને આદિવાસીઓની પરંપરા મુજબ સાપો બાંધી કરવામાં આવ્યું હતું। આદિવાસી બક્ષી પંચ, દલિત અને લઘુમતી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા તેમજ હક અધિકાર, વિકાસ, રોજગાર, વર્તમાન રાજનીતિ, સમસ્યાઓ, નારી શક્તિ અને સંગઠન મજબૂત કરવાના મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। અધિવેશનમાં ખાસ ઉપસ્થિત તરીકે રાજસ્થાનના બાગીદોરાના ધારાસભ્ય શ્રી જયકૃષ્ણ પટેલ, ડુંગરપુર 84ના ધારાસભ્ય અનિલજી કાતરા, પાર્ટીના ધારાસભ્ય દિનેશ રોત, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સિંગાળા સાહેબ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ બમાત સાહેબ અને પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર તેમજ અન્ય જિલ્લા તથા તાલુકાના તમામ હોદ્દેદારો તેમજ આજુબાજુ તમામ આગેવાનો, વડીલો અને ઉત્સાહિત ભાઈઓ બહેનો હાજર રહ્યા। ખાસ બાબતો લોકમુખેથી એવી ચર્ચા જાણવા મળી કે આદિવાસી બક્ષીપંચ, દલિત અને લઘુમતી સમાજ આવનાર સમયમાં કોંગ્રેસ, ભાજપ તેમજ આમ આદમી પાર્ટી છોડી આવતી તાલુકા જિલ્લા ચૂંટણીમાં ભારત આદિવાસી પાર્ટીના હાથ થામશે તેવી લોકમુખે ચર્ચા સાંભળવા મળી હતી। सबसे पहले तो आपकी चैनल को धन्यवाद। जोहार। आज गुजरात राज्य पंचमहल में वंदेली गांव में भारत आदिवासी पार्टी का संभागीय अधिवेशन था, जिसमें हमारे राजस्थान से भाई जयकृष्ण जी पटेल राजस्थान विधानसभा सदस्य और मैं 84 से विधानसभा सदस्य हूँ, हमारे दिनेश जी रोड राष्ट्रीय सदस्य हैं और यहाँ की तमाम जो हमारी कार्यकारिणी है उनके मध्य और जनता के मध्य आज अधिवेशन था। और अधिवेशन में ये बताया गया कि भारत आदिवासी पार्टी का जो महत्व है वो जनता के बीच में हम लोगों ने बात रखी और पूरे देश में पहली ऐसी पार्टी होगी जो अपने प्रतिनिधि को चुनने के लिए ये जो अधिकार है वो जनता को दे रही है और जनता तय करके अपने प्रतिनिधि को चुन रही है और वही प्रतिनिधि को जिताने की जिम्मेदारी भी जनता की है। तो एक महत्वपूर्ण बात हो जाती है। तो ये बात यहाँ की जनता को समझ में आ रही है और धीरे धीरे आने वाले पंचायत चुनाव में और विधानसभा के चुनाव होते हैं तो हम पूर्ण रूप से यहाँ पर हमें आशा विश्वास है कि यहाँ से हमारे अच्छे खासे जनप्रतिनिधि भारत आदिवासी पार्टी से जीत के यहाँ की विधानसभा में जा रहे, यहाँ के जिला पंचायत में जा रहे और इसके अलावा भी अगर ज़रूरत पड़ती है तो हम लोग तैयार रहते हैं। यहाँ पर आकर के हम लोग मेहनत करेंगे। यहाँ की जो हमारी मूलभूत सुविधाएं, हम शिक्षा की बात करते हैं, बेरोजगारी की बात कर रहे हैं, पानी की समस्या, ज़मीन की जो समस्या आ रही है, हमारे आदिवासियों की जो ज़मीनें छीनी जा रही, सरकार के तमाम मुद्दों को लेकर के हम लोग आ रहे हैं और उन मुद्दों के साथ हम एक ताकत के साथ खड़े और यहाँ के जो लोग हैं, यहाँ के जो जनता है, हमारे आदिवासी ST OBC की जो हम बात करें, सारे लोग हमारे साथ हैं। तो आने वाले समय में इसका बहुत ही शानदार और बेहतर रिजल्ट मिलेगा। धन्यवाद। अनिल कुमार कटारा, विधायक 84 राजस्थान विधानसभा सदस्य।